તો કેમ છો બધા મિત્રો? મજામાં દેશો? અને અત્યારે આ છે આપણો ત્રીજો દિવસ અને થોડાક જગ્યાએ દૂર છે અને આ જો રોડ તમે આ બધો રોડ છે કે ઢાગો હાલ્યો આવ્યો અને ઘડીક વાર કોરો પણ ખાઈ લો. આમાં પણ નકરા ડુંગર જ છે. જો લોકેશન જ જેવું છે. ઘડીક પોરો પણ ખાઈ લેવી અને થાકી રહેવી એવો મિત્ર. જોઈ લો તડકો દેવો પડે છે અને ઘડીક રહીને તો આમ હાંસ પણ પડવાવી 4:30-5 વાગ્યા અને ફૂલ થાકી રહ્યો હો. નાથી આવું થોડુંક જ ચેટું છે આમ સામું જ દેખાય છે. તો આજે આપણે ભૂગી ગયા 3 દિવસ માંડ ખાવા દીધા અને ફૂલ થાકી રહ્યા મિત્રો. જો આ રોડ ઊભો રોડ છે. અહીંયા કણે પણ એક કેબિન છે અને આવી ગયું છે હવે હરખ નથી આમાં તો મિત્રો. જો અહીંયા કણે જ છે બોર્ડ હિંગળા ચૂકી પાઠ. અહીંયા કણે આપણે પૂગી ગયા છીએ અને મોટી જબરી મૂર્તિ છે મિત્રો. હવે ખુશી થાય ને આવું બધું બહારનો બગીચો છે. જોયેલો અને સામે જ છે હિંગલાજમાં. ભરી અને તમને અહીંથી પણ દેખાડી દઉં. જોઈ લો આ છે હિંગળાજમાંનું મંદિર. માથે છે મૂર્તિ 51 ફૂટ ઊંચી. મજા આવી. જોઈ લો એક ખેલ નજારો. અને અહીંયા પણ ચાલુ જ નહીં અને એ ત્યાં 2 જગ્યાએ જ છે. એક પાકિસ્તાનમાં અને એક ચોટીલા બાજુમાં આવી ગયા. ફાઇનલી મિત્રો હવે થોડુંક પાણી પી લઈએ. જો પીવાનું પાણી છે. ઢોળાય છે. હવે બંધ કરી દેવી અને હવે મિત્રો ગળું પણ સુકાઈ ગયું જેવું. હવે તો મિત્રો આવી અને અહીંયા કણે પ્રસાદીની દુકાન પણ છે. હવે તો ફૂલ મજા આવે. આવું છે અને અહીંથી હવે ચાલુ થાય છે. જો ચાલુ થઈ ગયું અને આ જોઈ લો ત્રિશુલની પણ લાઈન લાગી છે. પાછળ પણ છે અને આમ જો રોડ અહીંયા જો હિંગળાજમાં હવે ખેડ જઈને દર્શન કરાવી. તો ફાઇનલી મિત્રો અત્યારે જો ખેડ પૂરી ગયા છે. હા સબસ્ક્રાઇબર જોવા દે મને.
તો મિત્રો સબસ્ક્રાઈબર મળી ગયા હતા થોડાક, અને બહુ મજા આવી. તમે પણ અહીં બીજા વાલો અને જો ઇંગ્લેન્ડમાં પૂરો ડુંગરનો દિલાકો એ જોઈ લો. અને અહીંયા કણે ચોટીલા પણ દેખાય થોડું, ચોટીલા નહીં પણ થોડુંક દેખાય રોડ સામે. તો વ્લોગમાં બનાવજો કન્ટિન્યુ. હાલો ફાઇનલી મિત્રો અત્યારે જો પગથિયે ચડી ગયા એવી, અને જો હેઠે આપણા સબસ્ક્રાઈબર છે. મજા આવી ગયો. અને જોઈ લો માથેનો ઇલાકો. અહીંયા મને ગેટ બંધ છે, તાળો માર્યો છે. જો મિત્રો તાળું મારે છે, ખોલીને અંદરથી દેખાડે છે. ફોન અંદર ગયો છે, જોઈ લો મિત્રો. અંદરથી પણ આવું છે. અને અહીંયા જો ટાઈગર પણ છે. તો ભોયરું પણ ઉપર છે. તો હાલો અંદર જઈએ. બ્લોગમાં બનાવી દો મિત્રો, અને સપોર્ટ કરો યાર. હાલી નાયો હવે આપણું માનતા પૂરી થઈ. જોઈ અહીંયા છે ગણપતિ બાપા, અને સામે છે હનુમાન. માતાજી ગણાય છે. પણ છે માતાજી. હાલો ભોયરું આવી ગયું, ગેસ ચાલુ કરી દીધી. જોઈ લો. તો ફાઇનલી મિત્રો જો આ છે ભોયરું. આવું ભોયરું છે. લાઈટો પણ એવી કરી છે, જોઈ લો. અને અહીંયા કણે છે માતાજી બધાય, જોઈ લો. આ છે હિંગળાજમાં, બે જગ્યાએ જ છે. એક તો ઠીક આમ આખા, અને એક અહીંયા પણ છે. આ છે મહાદેવ. જોઈ લો મિત્રો. છે અને ઉપર પણ બહુ મોટા છે. તો દર્શન તમે પણ કરી લો, જોઈ લો. મિત્રો લાઇટિંગ છે એટલે બરોબર આવશે નહીં. ભોયરું પણ એક નંબર છે. અહીંયા બહાર જવાનો રસ્તો છે જો, અને અંદરનો હોય. તો હાલો હવે બહાર જઈએ. અને અહીંયા પણ આ ગેટ એવો હોય જે ઠેઠ જુનાગઢ અહીં જઈને તો ઠેઠ જુનાગઢ નીકળી હારીને જઈને તો ઠેઠ જુનાગઢ. અહીં પણ માતાજી છે. તો સામે જઈએ આપણા સબસ્ક્રાઈબર. હા સામે જઈએ. અહીંયા છે હનુમાન, જોઈ લો. હનુમાનજી છે. બોલો કરવાનું દાદા. તો હનુમાનજી માનું. હાલો જય શ્રી રામ કોમેન્ટ કરવાનો.
જય શ્રી રામ જે રામને માનતા હોય તો હાલો હવે બહાર નીકળીએ. અને માથે પણ આવું છે કે ત્યાં છે આપણા સબસ્ક્રાઈબર. બહાર પણ એક નંબર નજારો છે અને ઓમાં ડુંગર ગણાય હાથી હાથી પણ અહીંયા આવી ગયા મિત્રો. સબસ્ક્રાઈબર પણ મળી જ જાય. આપણે જો અહીંયા કણ માથે ચડવું હોય અહીંયા તો મજા આવે. વાતાવરણ આમ ખુલ્લું જોયેલું. વાતાવરણ છે અને પવન પણ એક નંબર આવે છે. અને હવે તો આપણો થાક પણ ઉતરી ગયો છે જોઈ લો. અને સામે પણ એવું જ દેખાય છે. આ છે ચોટીલાનો રસ્તો છે, હાઈવે છે અહીંયા કણે. અને અત્યારે હું છું અહીંયા કણે કોઈ જમીન થાય તો મિત્રો આવી જ રીતે આને સપોર્ટ કરતા રહીજો. અને હવે આપણે પાછું પણ નીકળવાનું છે, એ રીતે નીકળી જઈશું. એક નંબર લોકેશન છે. અને મિત્રો તમે પણ અહીંયા કણે આવજો દર્શન કરવા હિંગળાજમાંના. એક તો પાકિસ્તાનમાં છે અને એક અહીંયા કણે છે ચોટીલાની બાજુમાં છે. તો હું તો આવ્યો તો તમે પણ મિત્રો આવી જજો. અહીંયા કણે પણ એક બોર્ડ માર્યું છે. તો આ જગ્યાએ આવી જાઉં. અને મિત્રો સબસ્ક્રાઈબર મળ્યા ને બહુ આનંદ થયો. તો તમે પણ આવી જજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને 1000 સબસ્ક્રાઈબર કરાવો જલ્દી, જેથી હું ફોન સારો લઈ શકું. આમાં જો મિત્રો રિઝલ્ટ પણ આવું આવે છે. રિઝલ્ટ પણ સારું નથી આવતું. જો આટલું ઝૂમ થાય ખાલી. તો મિત્રો ફોન એક સારો લેવો છે. સપોર્ટ કરતા રહ્યો અને વિડીયો શેર પણ કરતા રહ્યો અને સબસ્ક્રાઈબ કરી નાખો. હવે આપણે હાલ્યા જેવી હેઠે નીચે. તો મિત્રો હવે હેઠે હાલ્યા જાઉં છું. તો આ વ્લોગ અહીંયા ધ્યાન કરું છું. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય શ્રી રામ. અને સપોર્ટ મિત્રો ફૂલ કરજો. ફોન આપણે 1000 સબસ્ક્રાઈબર થાય ને એટલે તરત ફોન લઈ આવશું. જય શ્રી રામ.